2300 વર્ષના ઇતિહાસને હૈયામાં સાચવીને ઊભેલો જૂનાગઢનો ઉપરકોટ કિલ્લો હવે નવા કલેવર સાથે સજ્જ થયો છે. સદીઓ જૂની આ ધરોહર જર્જરિત હાલતમાં હતી. ગુજરાત સરકારે કરોડોના ખર્ચે તેને મૂળ ગૌરવ પુનઃ અપાવ્યું છે. સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની આ વિરાસત આજે આધુનિક પ્રવાસનનું કેન્દ્ર બની છે. અહીં માત્ર પથ્થરોનું સમારકામ જ નથી થયું, પરંતુ આપણી ભવ્ય સંસ્કૃતિને જીવંત રાખવાનો એક નમ્ર પ્રયાસ થયો છે. તો ચાલો જાણીએ આ ઐતિહાસિક પરિવર્તન વિશે. 3 વર્ષના સઘન રિસ્ટોરેશન બાદ ઉપરકોટ કિલ્લો પ્રવાસીઓ માટે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મૌર્યકાળની આ વિરાસતને તેનું અસલી રૂપ મળતા મુલાકાતીઓ હવે અહીં ઇતિહાસ અને કુદરતી સૌંદર્યનો અદ્ભુત સંગમ માણી રહ્યા છે. કિલ્લામાં આવેલી જગપ્રસિદ્ધ અડીકડી વાવ, નવઘણ કૂવો અને રાણકદેવી મહેલનો પણ કાયાકલ્પ કરવામાં આવ્યો છે. પ્રવાસીઓના મનોરંજન અને જ્ઞાન માટે અહીં ટૂંક સમયમાં જ ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થશે, જે ઇતિહાસને જીવંત કરશે. ઉપરકોટનું પહેલાં કરતાં ડેવલપમેન્ટ 100% બહુ સારું છે. હું જ્યારે બહુ ટાઈમ પહેલાં આવ્યો હતો ત્યારે તો કંઈ નહોતું અહીંયા. એ જગ્યાએ અત્યારે ડેવલપમેન્ટ બહુ જબરજસ્ત કહેવાય. વિકાસમાં કહે તો ડેવલપમેન્ટ બહુ ઘણું બધું થઈ ગયું છે. પહેલાં આટલું ડેવલપમેન્ટ નહોતું અને આટલો બધો સારો લુક કે કાંઈ બી ફેસિલિટી પણ નહોતી ત્યારે, અને અત્યારે બધી ફેસિલિટી મળે છે. જેમ કે ગિરનારમાં રોપવે, પાવાગઢમાં રોપવે છે, અને અહીંયા ખાસ કરીને ઉપરકોટમાં જોઈએ તો ગાડી બી અવેલેબલ હોય છે બધાને. ઉપરકોટમાં જે સ્થળો છે એમાં ખાસ કરીને નવાબી તળાવ અને ઉપરકોટમાં તોપ અને એના જે કિલ્લાની રાંગ અને રાણકદેવીનો મહેલ આ ખૂબ જ આકર્ષણના કેન્દ્રો છે. ધક્કાબારી પણ અહીં જોઈ શકાય છે. રાજ્ય સરકારના સતત પ્રયાસો છે કે ઉપરકોટ ખાતે વધુમાં વધુ લોકો આવે. લેસર એન્ડ સાઉન્ડ શો, લાઇટ એન્ડ સાઉન્ડ શો બનાવવાની પણ પ્રક્રિયા ચાલુ છે. ગિરનાર રોપવે અને મહાબત મકબરાની સાથે હવે ઉપરકોટનો આ નવો અવતાર જૂનાગઢને વૈશ્વિક પ્રવાસન નકશા પર મજબૂત સ્થાન અપાવશે.